હું રમેશભાઈ બારિયા, સુરત. હવે 8 દિવસથી આજે સુરતની અફવા ફેલાવી છે કે શાક માર્કેટની બધી લારીઓ બંધ કરાવી અને રોડ માથે જે કાંઈ લારી હતી એ પણ આ મ્યુનિસિપાલિટીવાળા લઈ ગયા છે. તો મ્યુનિસિપાલિટીવાળા કે કલેક્ટર જેનો આદેશ હોય એને આજે થોડું સમજવું જોઈએ કે આજે ગરીબ લોકો જે છે એ જ આ ધંધો કરવા માટે, વેપાર કરવા માટે બેઠેલા છે. બાકી બીજો કોઈ ધંધો નથી. આજે હીરાઘસોમાં પણ મંદીનો માહોલ છે. દરેક ધંધાની અંદર મંદીનો માહોલ છે. તો હું તો એમ કહું છું કે ભાઈ આને ટાઈમ આપો કે 2-4 મહિના પછી તમે અહીંથી હટાવી લો. પરબારી નોટિસ લાવીને પરબારો તમે ભરવાનો ધંધો કરો છો તો કલેક્ટરને પણ એટલું થોડુંક મગજમાં આવવું જોઈએ કે નહીં ભાઈ આ લોકોને 2 મહિનો ધંધો કરવા દો, પછી બંધ કરો તો આ લોકોની રોજી રોટી થોડીક હાલે ને બીજી જગ્યાએ સેટ થાય. તો આ રીતે આ લોકોને કવર કરવું જોઈએ. બસ આ તો આધે ધડ પોલીસવાળાને લાવી અને બધું બંધ કરાવ્યું તાત્કાલિક 30 મિનિટે. તો આજે સુરતમાં માંસાહારીની લારીઓ હાલે છે, દારૂની ખુલ્લે આમ ઝૂંપડપટ્ટીમાં અને કોઈ ખાણીપીણીમાં હોતે દારૂ વેચાય છે. તમે જરાક એને પકડવો અને એને તાત્કાલિક બંધ કરાવો. બાકી આ ગરીબ લોકોને શાક માર્કેટના બિચારા ધંધો કરીને એની રોજી રોટી કમાતા હોય તો એવા લોકોને હું કામ હેરાન કરો છો. જય હિન્દ, જય ભારત.